રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે પહોંચી ગયા છે અહીંયા આપણા ટ્રેક્ટરે સવારમાં અને જાકર ને ઠાર એટલો આવ્યો ને કે એની વાત મૂકી દો। ફૂલે ફૂલ જાકર ને ઠાર છે। આપણે છે ને જવાનું છે રેતીનો ફેરો ભરવા માટે। હવે જઈ ફેરો ભરવાનું કરી દઈ ટ્રેક્ટરને ચાલુ। ઓર્ડર મળી ગયો હતો ને ભરવા માંડ્યા હતા ને મુમાભાઈ આવી ગયા હતા ને મુમાભાઈ બાકા ઝીકી માંડ્યા ભરવા। મને પણ એમ થયું કે ગાયો ગા વેડિયામાં કાંઈક નવું લઈ આવવું જો હે। ધડબડાટીને બાપા મારી મુમાભાઈ માટે મગાવ્યો છે આપણે ચા। કેટલીક વારમાં મુમાભાઈ ચા કઈક આવશે? કલાક થોડી લાગવી જોઈએ મારા વાલા। હે કલાક લાગે તો હાલે? હમણાં જ તારા માટે ચા મગાવી દઉં ભાઈ। આપણે છે ને કાયમી ત્રિભુવન આપણા પાર્કિંગે આવે। આજે છે ને આપણે ત્રિભુવનના પાર્કિંગે આવ્યા। અહીંયા પંપ આગળ છે ને ત્રિભુવનના લોડર ને પડ્યું હોય જેસીબી। ત્રિભુવન છે ને બેઠો હોય અહીંયા। આપણે અહીંયા આવી ગયા એકાદો ફેરો બેઠું મળે ને તો ગયા ને રિક્ષો નડતો હતો તો અમે બે ફેરવો અને લોડરથી ભરાઈ છે આપણું ટ્રેક્ટર કાંકરીનું। લોડર હોય એટલે 5 થી 10 મિનિટમાં તો ટ્રેક્ટર ભરીને નીકળી જાય। હવે આમાં કાંકરી વહી હતી અમારે સાવનભાઈની અને મારે ભરવી પડે એમ હતી, કેમ કે ભાઈબંધ માણસ છે એટલે ના પડાય એમ નહોતી। આ બને છે એમનું મકાન। આપણે એને રેતી ટપાડીને કાંકરીનું ટ્રેક્ટર થયેલું અને હાકડ એટલી છે કે ટ્રેક્ટર ઊભું રાખીને ઓલા ભાઈને કીધું પાવડેથી ખેંચી લ્યો, એટલે પાવડેથી ખેંચે છે। કેમ કે જો આગળ ટ્રેક્ટર લઈને તો આગળ આવી જાય, એટલે પાવડેથી ખેંચી લઈએ ને એટલે બધી આવી જાય કાંકરી આ બાજુ। આ સિટીમાં છે ને બાંધકામ કરે ને એટલે હાંકડ તો પડતી જ હોય। અમે તું પાવડેથી ખેંચી લ્યો, ટ્રેક્ટર રાખ્યું આવી રીતના ઉલારીને આ લોકો ખેંચી લે ને એટલે છે ને અગવડતા ન પડે કોઈને। આપણે આવી ગયા પટેલ ચોકમાં, પટેલ ચોકમાં આવ્યા ને તો ટ્રેક્ટર 2-3 આમથી આમ થતા હતા ને આપણે સવારના 1-2 ફેરા મળી ગયા હતા આજે, એટલે કરીએ આવ્યા ને આવીને પાછા બેસી ગયા પટેલ ચોકમાં। જોઈ હવે અહીંયા કોઈને ટ્રેક્ટર જોતું હોય છે તો બોલાવી જાય અથવા ફોન આવશે। તમારે કોઈને પણ ટ્રેક્ટર જોતું હોય તો ફોન કરવો અથવા અહીંયા આવીને કોકને કોક મળી જાય। આપણો નંબર આપણે નાખી દઈએ આમાં। આપણે પટેલ ચોકમાંથી નીકળી ગયા અહીં એક ફેરો કરવાનો છે 2 વાગે જવા દઈ। ઓલું ટ્રેક્ટર આપણું પડ્યું છે અહીંયા જાય કે ફેરામાં, બીજા 2 ટ્રેક્ટર માં છે એટલે જવું ઘરે જઈને જમી લે। આપણે છે ને ઘરે જમવા જવાનું એટલે ટિફિન લઈ લઈએ આપણે અહીંથી, કેમ કે આજ તો ઘરનો આનંદ લેવાનો। અમિત બેઠો છે આનંદથી। આપણે ટિફિન લઈને નીકળી ઘરે જમવા માટે। ખાઈ પીને આપણે ભરવાના હતા એ આ પાઇપ અને ભરી લીધા। અચ્છા ગટરના ભૂંગળા ભરી લીધા આપણે કમ્પ્લેટ। ભયંકર પડે છે ફૂલે ફૂલ। આપણે પાઇપ છે ને અહીંયા ઉલારી નાખ્યા, ટ્રેક્ટર અહીંયા પડ્યું છે અને ગરમી જોઈ આટલી છે, ફૂલ તડકો પડે છે। ઓહો એમ થઈ જાય કે અત્યારે કેમ ફેરો કરવો, પણ કરવો પડે ભાઈ, ફેરો કરવો પડે। એની ફેરો ખાલી કરવા ગયા હતા ને એ વિશાલ ચોક મિનિસ્ટ્રી ગેટ આગળ થઈને સીધા વિશાલ ચોકમાં પહોંચી ગયા। હવે આપણે જવાનું હોય અહીંથી પટેલ ચોક। આ છે વિશાલ ચોક, ચોકડી પડી જૂની। અહીંથી સીધા આપણે નીકળી જવાના અહીં પટેલ ચોક। જરાક જ આગળ છે પટેલ ચોક, ત્યાં આપણે ટ્રેક્ટર રાખી
બધા માણસો બેઠા હોય એ કામ કરવા વાળા હોય ને ન ખાલી ના આવી રીતના બધા બેઠા છે ને કાંઈ કામ મળી ગયું એટલે નીકળી જવાનું. અહીંયા અમારા ગીલગઠ્ઠાની દુકાન છે કાકા જે ટ્રેક્ટર જ્યાં જોયું ને તો વિશાલ ચોક પટેલ ચોકમાં દુનિયાના બૈડા હતા. આપણે પહોંચી ગયા પટેલ ચોક. આપણે ટ્રેક્ટર મહેન્દ્રાએ પડ્યું હતું 2-3 બીજા પડ્યા હતા. આપણે છે ને જગ્યા છે એટલે છાયા રાખી દઈ. આપણે પહોંચી ગયા આપણા ચોકમાં જ્યાં આપણે ટ્રેક્ટર રાખી છે. લીમડા નીચે વ્યવસ્થિત દબાવી દેવું હાઈ ક્લાસ છાયા. આ ગાડી આજે નવી નવી છે. ગયા રામભાઈની દુકાને કાયમીની માટે જેમ આવી એમ રામો આમથી હાઈલો આવતો હતો અને છાપું હાથમાં હતું. આમથી હે ને તા તો કમો બેઠો હતો, આમ અમારે લાખાભાઈ બેઠા હતા, આમ મારો કાકો મેઘો ને કરશન ને બધા બેઠા હતા. હું પહોંચી ગયો તા તો આ મારો ભાઈ પણ મનિયો આવી ગયો. મનિયા કેમ છે? તું કામકાજ પતાવીને આપણે આપણા વાડે પહોંચી ગયા અને કાકા બેઠા છે ને જેસીબી અહીંયા પડ્યું છે. અને અહીંયા છે ને આ છે આપણા મોબાઈલ નંબર, ફેરો હોય તો આમાં ફોન કરવાનો. આ નંબરમાં પડી છે રેતી ને અહીંયા બાંધી છે બે આપણી. આપણે છે ને દોસ્તો ભૂરાભાઈને હિસાબ ચૂકતો કરી દીધો કમ્પ્લીટ અને વિમાન પણ બે આવ્યા છે બેઠા છે. એટલે દોસ્તો રામ રામ, જય માતાજી. આપણો વિડીયો જોતા રહેજો બધાને, જય માતાજી. અને ફોલો કરતા જાજો.